હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ટેસ્ટી એન્ડ હેલ્ધી મુઠિયા ઢોકળા. તો સૌપ્રથમ આપણે કોબી, ગાજર, ટમેટું અને કાંદાને ખમણી નાખશું. પછી ઉપરથી ધાણા અને મેથીને સમારીને નાખી દઈશું. પછી ઉપરથી ચણાનો લોટ, બાજરીનો લોટ, રોટલીનો ઘઉંનો લોટ, ભાખરીનો લોટ અને ઉપરથી હળદર, મીઠું, ચટણી અને ખાંડેલું લસણ નાખી તેલનું મોણ નાખી અને સરસ મજાનો મિક્સ કરી દેવાનો છે. આમાં પાણીની પણ જરૂર નહીં પડે, એવો સરસ મજાનો બંધાઈ જશે. પછી ઉપરથી સોડા અને લીંબુ નાખી અને સરસ મજાનું મિક્સ કરી દેવાનું. આ રીતે મુઠિયા વાળી અને આપણે ઢોકળિયામાં બાફી નાખશું. પછી છરીની મદદથી જોઈએ તો સરસ મજાનું તે બફાઈ ગયું છે. પછી થોડીક વાર કાઢી અને ઢરવા દઈ અને પછી સરસ મજાના નાના કટકા કરી અને આપણે વઘાર કરી નાખશું. એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેલ આવી જાય એટલે રાઈ, જીરું, લીમડો અને તલ નાખી અને સરસ મજાના આપણે ઢોકળિયાના કટકા કરેલા તે નાખી દેવાના છે. સરસ મજાના મિક્સ કરી અને ગરમા ગરમ સર્વ કરવાના છે. તો તૈયાર છે આપણા મુઠિયા ઢોકળા. દહીં સાથે અને સોસ સાથે પણ ખાઈ શકો.